અને ક્વેશ્ચન આપણે આગળ જોઈએ. જોન્સન કોલ્સ ધ પોએટ અ મેકર ઓર ધ ફાઇનર. કે જોન્સન છે પોએટને કેવો ગણે છે, કા મેકર કા એ વસ્તુ બનાવનાર હશે, અથવા તો ફેઇનર કા મૂર્ખ હશે. હી ફર્મલી એગ્રીઝ ટુ કન્સિડર ઇમિટેશન્સ એઝ નેસેસરી એસ્પેક્ટ્સ ઓફ ધ પોએટ. કે એ ફર્મલી એગ્રીઝ કે એ વસ્તુમાં એ માને છે કે કન્સિડર ઇમિટેશન્સ કે જે અનુકરણ કરે, જે નકલ કરે, એ નેસેસરી એસ્પેક્ટ્સ એક છે, જરૂરિયાતનો પાસો છે ફોર ધ પોએટ માટે, કવિ માટે. and he recommended the imitations of the best poet alone. પણ એમને એ રિકમેન્ડ શું કરે છે, તો કોઈ ઇમિટેશન તમે અનુકરણ કરો, પણ જે કોઈ બેસ્ટ પોએટ હોય એને એકલાને જ તમે છે અનુસરણ કરો. અ પોએટ શુડ ચૂઝ વન એક્સલન્ટ મોડલ એન્ડ ટ્રાય ટુ ફોલો હિમ. અને પોએટે છે શુડ ફોલો એન એક્સલન્ટ મોડલ, કોઈ છે એક એક્સલન્ટ મોડલને છે પસંદ કરી લેવાનું, ટ્રાય ટુ ફોલો હિમ, અને પછી એને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો. અને હી ફોકસીસ ઓન ધ આઈડિયા ઓફ ધ સબ્જેક્ટિવ ઇમેજિનેશન. અને એ છે કેવા આઈડિયા ઉપર વર્ક કરવા માગે છે, તો જે આત્મલક્ષી હોય, જે પોતાના વ્યક્તિને લગતી ઇમિટેશન હોય, જે અનુસરણ કરતા હોય. અને ફોર હિમ ધ ઇમિટેટર ઇઝ ધ નોટ ધ સર્વાઇલ કોપિયર. કે જે કોપિયર હોય, કે જે કોઈ વસ્તુનું કોપી કરતો હોય, કે અધમવૃત્તિથી લઈને કોઈ વસ્તુને કોપી ન કરતો હોય, પણ he has to assimilate his material drawn from other poets and recreate in his own manner. પણ એ કેવો કરતો હોય, તો કે એ પોતાના આત્મસાતથી છે કોઈ મટીરિયલને છે ડ્રોન લખતો હોય ફ્રોમ અધર પોએટ્સ, કે બીજા પોએટથી શીખતો હોય છે, એન્ડ રીક્રિએટ હિઝ ઇન હિઝ ઓન મેનર. અને પછી છે એને રીક્રિએટ કરે, ફરીવાર સર્જન કરે પોતાની ઓન મેનરની અંદર, પોતાની ખુદની રીતની અંદર. એન્ડ ધીસ પ્રોસેસ ઓફ રીક્રિએશન મસ્ટ બી નેસેસરલી બિયર ધ સ્ટેમ્પ ઓફ હિઝ ઓન પર્સનાલિટી. અને આ જે રિક્રિએશનની પ્રોસેસ છે નેસેસરલી એ શું વસ્તુ ધરાવે છે, તો કે સ્ટેમ્પ ઓફ હિઝ ઓન પર્સનાલિટી. એ પોએટની ખુદની પર્સનાલિટી છે એને બતાવે છે, ધરાવે છે. એન્ડ ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્વર્ઝેશન્સ ઇન્ટુ સમથિંગ ન્યૂ એન્ડ ઓરિજિનલ. તો આ કઈ પ્રોસેસ છે, તો કે કઈ વસ્તુનું કન્વર્ઝેશન થઈ જવું, કે શેમાંથી, તો કે સમથિંગ ન્યૂ એન્ડ ઓરિજિનલ. કે જે કંઈક સમથિંગ ન્યૂ, નવી વસ્તુ હોય ને કંઈક ઓરિજિનલ હોય. એટલા જ માટે આરે સ્કોટ જેમ્સ છે સ્ટેટ્સ કે કહે છે, ટુ જોન્સન્સ પોએટ્રી ઇઝ નથિંગ મોર દેન અ ડેપિક્શન ઓફ લાઈફ ઇન ધ ફંક્શનલ ફોર્મ. અને ટુ જોન્સન પોએટ્રી, કે જે જોન્સનની પોએટ્રી છે, નથિંગ મોર દેન ધ ડેપિક્શન ઓફ લાઈફ ઇન ધ ફિક્શનલ ફોર્મ. કે એમનું જે પોએટ્રી છે એ શું છે, તો કે એક જીવનનું નિરૂપણ છે. અને એ કેવા, તો કે આદર ભાવની સાથે જીવનનું નિરૂપણ એમની પોએટ્રીની અંદર બતાવવામાં આવે છે. અને બેન જોન્સન હેડ હાઈ એસ્ટીમ ફોર પોએટ્રી એન્ડ કોલ ઇટ અ ક્વીન ઓફ આર્ટ. કે બેન જોન્સન હેઝ હાઈ એસ્ટીમ, કે જે બેન જોન્સન છે એમનું હાઈ એસ્ટીમ, કે એમનો જે આદર ભાવ હોય છે પોએટ્રીની અંદર એ કેવો હોય છે, તો કે બહુ વધારે હોય છે. અને હી કોલ ઇટ ધ ક્વીન ઓફ આર્ટ્સ. અને એ છે આની કેવી, તો કે આર્ટ્સની જે રાણી હોય એવી રીતના, કલાની રાણી તરીકે એને જોવે છે. અને હી રિગાર્ડ્સ પોએટ્રી એઝ અ ગ્રેટ સિવિલાઇઝિંગ ફોર્સ. અને હી રિગાર્ડ્સ પોએટ્રી, અને એ પોએટ્રીને કેવી રીતના રિગાર્ડ કરે છે, તો કે જેમ કે એ કોઈ સંસ્કારી કોઈ ફોર્સ, કોઈ તાકાત હોય એવી રીતના. પોએટ્રી અકોર્ડિંગ ટુ હિમ ઓફર્સ ટુ મેનકાઇન્ડ અ સર્ટન રૂલ્સ. અને પોએટ્રી એના મત મુજબ શું છે, કે ઓફર્સ ટુ મેનકાઇન્ડ અ સર્ટન રૂલ, કે થોડા એવા નિયમો છે એ બારે પાડે છે. અને ધ પેટર્ન ઓફ લિવિંગ વેલ એન્ડ હેપીલી. અને કેવી પેટર્ન શીખવાડે છે માણસને, તો કે લિવિંગ વેલ એન્ડ હેપીલી. ધસ હી ફોકસીસ મોર ઓન ધ ક્વોલિટી ઓફ ધ પોએટ. એટલા જ માટે છે એ વધારે ભાર શેની ઉપર આપે છે, ફોકસ કરે છે, તો કે ક્વોલિટી ઓફ પોએટ, કે જે પોએટની ક્વોલિટી હોય એના ઉપર. અ પોએટ શુડ રિક્વાયર અ ગુડનેસ ઓફ નેચરલ વિટ. અને પોએટ છે હવે કેવો હોવો જોઈએ, કે છે કે શુડ રિક્વાયર અ ગુડનેસ ઓફ અ નેચરલ વિટ, કે એની અંદર ડાપણ ચતુરાઈ હોવી જોઈએ, પણ એવી કેવી, તો કે કુદરતી રીતના હોય એવી. અને ઇન્જિન્યુમ એન્ડ ધ પરફેક્શન્સ ઓફ નેચર. એની અંદર થોડો ગુસ્સો પણ હોવો જોઈએ, એવો સ્વભાવ પણ હોવો જોઈએ. અને પરફેક્શન ઓફ નેચર, પણ એનું જે સ્વભાવ છે એ કેવો હોવો જોઈએ, તો કે પરફેક્શન વાળો હોવો જોઈએ. અને હી મસ્ટ બી ગિફ્ટેડ વિથ એન ઇનબોર્ન જીનિયસ. અને એ છે કેવો ગિફ્ટેડ હોવો જોઈએ, જન્મજાત છે એ જીનિયસ હોવો જોઈએ. અને હી મસ્ટ બી એબલ્ડ બાય નેચર એન્ડ ઇન્સ્ટિંક્ટ ટુ પોર આઉટ ધ ટ્રેઝર ઓફ હિઝ માઇન્ડ. અને એને જે મગજની અંદર જે ખજાનો છે
એ છે એની જે ઇન્સ્ટન્ટ એની વૃત્તિ કેવી હોય કે એની અંદર કાંઈક કુદરતની અંદર રેડવું, કંઈક કુદરતની અંદરથી બારે પાડવું. અને ધ પોએટ શુડ વર્ક લાઇક ધ બી વિચ ગેધર હની ફ્રોમ ધ ચોઇસેસ્ટ ફ્લાવર. અને પોએટ શુડ વર્ક લાઇક અ બી એટલા માટે કીધું કે જે સારામાં સારું ફ્લાવર હોય એનામાંથી જે હની, જે મધ છે ભેગું કરે છે પોતાના માટે. પોએટ છે એવો હોવું જોઈએ પોતાનું વર્ક કે જે બધી વસ્તુમાંથી સારી સારી વસ્તુ ગોતીને કંઈક સારી વસ્તુનું રિક્રિએશન કરે. ધ પોએટ મસ્ટ બી એબલ ટુ કન્વર્ટ ધ સબસ્ટન્સ ઓર riches ઓફ ધ અનધર પોએટ. કે જે પોએટ છે એ શું કરવું જોઈએ છે કે બીજા જે પોએટ હોય એનું જે સબસ્ટેન્સ, એના જે સાધનો હોય, એના પદાર્થો હોય, ઉપકરણો હોય અને એની જે સંપત્તિ હોય એ બધી વસ્તુ બીજામાંથી લઈને ખુદ કંઈક પોતાનું સર્જન કરે ને ખુદ પોતે કંઈક એનો યુઝ કરે પોતાની પોએટ્રીની અંદર. હવે આગળ જોઈએ. એચ જોન્સન સેઝ, આઈ એમ નોટ ઓફ ધેટ ઓપિનિયન to conclude a poet's liberty within the narrow limits of the law, which either a grammarian or the philosopher prescribe. કે જોન્સન અહીંયા બહુ સરસ કીધું છે કે આઈ એમ નોટ ઓફ ધેટ ઓપિનિયન, કે હું એ ઓપિનિયનમાં નથી માનતો, કે હું એ વસ્તુને કન્ક્લુડ છે પૂરી કરવા નથી માગતો કે જે પોએટની લિબર્ટી હોય, જે એની છૂટછાટ હોય, એની આઝાદી હોય, કે નેરો લિમિટ, જે કાયદાઓ દ્વારા જે નાની એવી એમને લિમિટ બાંધી દેવામાં આવે છે, એ તો કાં ગ્રામેરિયન હોય, જે ગ્રામેટિકલ રૂલ દ્વારા હોય, અથવા તો કોઈ ફિલોસોફર દ્વારા પ્રિસ્ક્રાઇબ, કે જેમ લખીને દીધું હોય, કોઈ ફિલોસોફરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવી રીતના. તો જે પોએટ છે એની આઝાદી છે કેવી હોવી જોઈએ કે જે ઇમોર્ટલ હોવી જોઈએ, કોઈના કહેવા મુજબ ન હોવી જોઈએ, અને કોઈ લો છે ન હોવો જોઈએ. જોન્સન ઓલ્સો pays a great attention to the cultivations of the good and effective style, which is according to him an expression of personality. કે જોન્સન ઓલ્સો pays great attention, કે જોન્સને છે એ બહુ વધારે પડતું અટેન્શન આપ્યું છે એની ઉપર, તો કલ્ટિવેશન ઓફ ધ ગુડ એન્ડ ઇફેક્ટિવ સ્ટાઇલ, કે જે કલ્ટિવેશન એટલે કે સારી સારી વસ્તુને છે એ લેવી કેવી, તો કે જે ઇફેક્ટિવ સ્ટાઇલ ઓફ વિચ અકોર્ડિંગ ટુ હિમ એન્ડ એક્સપ્રેશન ઓફ પર્સનાલિટી, કે એમના મત મુજબ એ શું છે તો કે એક પર્સનાલિટી છે. અને હી સજેસ્ટ 3 થિંગ્સ ફોર ધ ગુડ સ્ટાઇલ, અને ગુડ સ્ટાઇલ માટે એમને છે 3 પ્રકારની છે થિંગ્સને સજેસ્ટ કરી છે. એમાં પહેલી છે ટુ રીડ ધ બેસ્ટ ઓથર, કે સૌથી સારા ઓથરને છે રીડ કરો, વાંચો. બીજું છે ઓબ્ઝર્વ ધ બેસ્ટ સ્પીકર, બીજું છે કે સૌથી સારા જે સ્પીકર હોય, વક્તા હોય, એને છે ઓબ્ઝર્વ કરો, એમને સાંભળો. અને મચ એક્સરસાઇઝ ઓફ હિઝ ઓન સ્ટાઇલ, અને જે એમની ખુદની સ્ટાઇલ હોય એની વધારે તમે પ્રેક્ટિસ કરો, તો જે તમને વધારે જાણવા મળશે. And it is observed that Johnson has given the most interesting remark on the Bacon and Shakespeare. અને it is observed that, કે એવું ઓબ્ઝર્વ કરવા માને આવે છે કે જોન્સન હેઝ ગિવન ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ રિમાર્ક ઓન બેકોન, કે બેન જોન્સને છે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ રિમાર્ક, કે વધારે પડતી છાપ છોડી છે ઓન બેકોન અને શેક્સપિયર, જે વિલિયમ શેક્સપિયર એમને લખતા હતા, એમનાથી જે એ ઇન્ફ્લુઅન્સ હતા એમની વાત છે. એન્ડ ફોર બેકોન he says that Bacon possesses the tastefully, કે જે બેકોન છે એ possesses ધરાવે છે શું તો કે tastefully, એ વસ્તુને ખૂબ વધારે પડતી તમને જોવા મળે છે. No man ever speak more neatly, more precisely, more weightily, or suffered less emptiness and less idealness in what he uttered. કે એને ટેસ્ટફુલી એટલા માટે કીધું છે કે એને બધી રીતના છે એ ખરાઈ કરેલી છે. એ કેવી રીતના, તો એને શબ્દ વાપરો છે કે નો મેન એવર સ્પીક મોર નીટલી, કે કોઈ માણસ છે એટલું વધારે નીટલી છે, ચોકસાઈથી ન બોલી શકે. અને મોર પ્રેસલી, કે જે વધારે દબાણવાળું હોય. અને મોર વેઇટિંગલી, કે જેની ઉપર શબ્દોના વજન પડે. ઓર સફર્ડ લેસ એમ્પ્ટીનેસ, કે જે એમ્પ્ટીનેસ એટલે જે ખાલીપણું, અને જે ખાલીપણું હોય એ કેવું હોય તો કે લેસ સફર્ડ વાળું, કે જેની અંદર ઓછા પીડાતા હોય. અને લેસ આઈડિયલનેસ ઇન વોટ હી અટર્સ, અને બહુ ઓછી એવી આઈડિયલનેસ, કે જે આળસ હોય એ બહુ ઓછી હોય શેની અંદર, જે એ બોલતા હોય એની અંદર. હી પરફોર્મ ધેટ ઇન અવર ટંગ વિચ મે બી કમ્પેર્ડ ઓર પ્રિફર્ડ ટુ ઇન્સોલેટ ગ્રીસ ઓર ધ હાઈલી રોમ, કે હી પરફોર્મ ધેટ ઇન અવર ટંગ, કે જે આપણી ભાષાની અંદર, આપણી ટંગની અંદર બોલાતું હોય, વિચ મે બી કમ્પેર્ડ, કે જે કમ્પેર્ડ હોય, અથવા તો કેવી તો કે પ્રિફર્ડ હોય, પ્રિફર્ડ ટુ ધ ઇન્સોલેટ, કે જે ઉદ્ધત હોય,
અને એ ક્યાંથી તો કે ગ્રીસ ઓર ધ હાઈલી રોમ, કે જે ગ્રીસ અથવા તો હાઈલી રોમ હોય એમાંથી લીધેલી એવી. એન્ડ જોન્સન ઓલ્સો નોટ્સ ધ ફોલોઈંગ ક્વોલિટીઝ ઓફ શેક્સપિયર એઝ અ ગ્રેટ રાઇટર. અને એઝ અ ગ્રેટ રાઇટર તરીકે વિલિયમ શેક્સપિયરની જોન્સને છે અમુક ક્વોલિટી છે અને નોટ કરી છે. તો એ કઈ છે તો કે હિઝ અનચેલેન્જડ સુપ્રીમેસી ઇન ઇંગ્લિશ પોએટ્રી, કે જે અનચેલેન્જ છે, કે એ વસ્તુને કોઈ ચેલેન્જ જ ન કરી શકે. સુપ્રીમેસી એટલે એમનું વર્ચસ્વ જ છે એટલું છે ઇંગ્લિશ પોએટ્રીની અંદર, કે જેને કોઈ સર ન કરી શકે. અ રાઇટ ટુ બી અલોન એન્ડ ક્લાસ્ડ with the greatest of the ancient, and originality born of the native genius, and the universality and the performance of the appeal and permanence of appeal. કે એમની વાતમાં જો અહીંયા કીધું છે કે જે અલોન ક્લાસ, કે જે જેમનું સ્ટાન્ડર્ડ છે વિલિયમ શેક્સપિયરનું સ્ટાન્ડર્ડ છે એટલું બહુ વધારે છે, અને એમને છે જીનિયસ કીધા છે. અને એ છે કેવા તો કે વિવિધતા ભરી જે વસ્તુ લખે છે એની અંદર એમને જીનિયસ કીધા છે. અને એમની સાથે જ એમના કમ્પેરિઝનમાં છે કોઈ ન આવી શકે. He says that people praise and honor Shakespeare by saying that whatever he penned and he had blotted 1,000. કે he says that people praise and honor, કે માણસો છે પ્રેઝ એ કરશે અને ઓનર એ કરશે વિલિયમ શેક્સપિયરને બાય સેઇંગ ધેટ વોટ એવર હીઝ પ્લેન્ડ, કે એમને જે વિવેચના કરી છે એમના દ્વારા. અને હી હેડ બ્લોટેડ 1,000, પણ એમની જે છાપણી છે હજારો ઉપર એમને છોડી દીધી છે. એન્ડ ટુ ધીસ જોન્સન રિપ્લાઇઝ વુડ હી હેડ બ્લોટેડ 1,000, કે ખરેખર શું એમને છે એમની છાપણી છે હજારો ઉપર છોડી દીધી છે, એમની છાપ છે છોડી છે. Thou he loves and honors Shakespeare, એટલા માટે છે એને શેક્સપિયરને લવ અને ઓનર કરે છે. આગળ જોઈએ તો કે ઓનર શેક્સપિયર, એ શેક્સપિયરને ઓનર કરે. એટ મેન્શન્સ ઇઝ ડિફેક્ટિવ, પણ એમના જે મેન્શન કરે છે એમના ડિફેક્ટ, જેની અંદર ખામીઓ છે એને પણ એ ડિફેક્ટ કરીને બતાવે છે. કે ધ મેઇન ડિફેક્ટ ઓફ શેક્સપિયર્સ વર્ક, કે શેક્સપિયરના વર્કનું જો કોઈ ડિફેક્ટ હોય, જો ખામી હોય તો એ શું છે તો કે એની જે હિઝ અનચેકડ ફેસિલિટી which sometimes result in the careless and the ridiculous પેથોલોજીસ, કે ઘણી વખત જે એમની અનચેકડ ફેસિલિટી છે which sometimes result in careless, કે જે શેની અંદર પરિણમે છે તો કે કેરલેસ અને રિડિક્યુલસ, જે હાસ્યાસ્પદ હોય અને જે પસાર થઈ જતું એવી વસ્તુની અંદર એ કે ઘણી વખત પરિણમે છે, જેની અનચેકડ ફેસિલિટી હોય એના લીધે. અને ઇન શોર્ટ it is observed that Johnson's attitude is of a liberal classicist. અને ઇન શોર્ટ એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ ઓબ્ઝર્વડ, કે એવું ઓબ્ઝર્વ કરવામાં આવે છે કે બેન જોન્સનનું જે એટીટ્યુડ છે એ કેવો છે તો કે ઉદાર છે અને ક્લાસિસિસ્ટ, જે ઉત્તમ નમૂનાનો હોય એવો છે. He shows the reverence of the ancient, અને જે એન્શિયન્ટ જે પૌરાણિક હોય એમના માટે એ આદર ભાવ પણ બતાવે છે. બટ હી નોવેર સજેસ્ટ અ સર્વાઇલ પ્રોસ્ટેશન બિફોર હિમ, અને નોવેર સજેસ્ટ, કે એ કોઈ એવી વસ્તુને સજેસ્ટ નથી કરતા કે તમે જે ગુલામી સાથે જોડાયેલા હોય એવું, કે તમે એ વસ્તુને પ્રણામ કરો, એવી વસ્તુને એ છે નથી સ્વીકારતા. અને હી એડવાઇઝિસ ઇમિટેશન્સ બટ ઇટ શુડ નોટ બી મિયર કોપી ઓનલી, કે એ છે એડવાઇઝિસ ઇમિટેશન છે અનુકરણ માટે છે એડવાઇઝ કરે છે, પણ બટ ઇટ શુડ નોટ બી મિયર કોપી ઓનલી, પણ એ ખાલી કોઈ કોપી ન હોવી જોઈએ, નકલ ન હોવી જોઈએ. હી ઓલ્સો એડવોકેટ્સ ધ પોએટ્સ લિબર્ટી વિધિન ધ સર્કલ ઓફ લો, અને હી ઓલ્સો એડવોકેટ્સ, કે એને નિયમને ધારા ધોરણો બાંધે છે પોએટ્સની લિબર્ટી, એમની આઝાદી છે વિધિન ધ સર્કલ ઓફ લોઝ, કે જે અમુક નિયમો પ્રમાણે સર્કલ ઓફ લો પ્રમાણે હોવી જોઈએ. અને હી ઓલ્સો વેલકમ્સ ધ નેચરલ આઉટકમ ઓફ ધ ઓથર્સ માઇન્ડ, અને એ કઈ વસ્તુને વધારે વેલકમ કરે છે કે જે પોએટના માઇન્ડનો જે નેચરલ આઉટકમ હોય એને જે કુદરતી રીતના જે વિચાર આવતા હોય એ વસ્તુને વધારે માન્યતા આપે છે. અને સેન્સબરી રાઇટલી ઓબ્ઝર્વ્સ, અને સેન્સબરી છે રાઇટલી ઓબ્ઝર્વ એક વસ્તુ કહે છે, ધ મિશન ઓફ ધ જનરેશન મે બી સમ અપ ઇન ધ 3 words, કે જે મિશન ઓફ જનરેશન, કે જે આ જનરેશનનું મિશન છે એ આપણે તમે સમ અપ કરી શકો, પૂર્ણ કરી શકો 3 words, 3 શબ્દોની અંદર. એક છે લિબર્ટી, વેરાયટી
એન્ડ રોમાન્સ, કે એક તો સ્વતંત્રતા હોવી જોઈએ, બીજું છે વિવિધતા હોવી જોઈએ, અને ત્રીજું એની અંદર રોમાન્સ પણ હોવો જોઈએ. એન્ડ જોન્સન્સ ટેસ્ટિસ વેર ફોર ઓર્ડર એન્ડ યુનિફોર્માલિટી એન્ડ ક્લાસિસિઝમ, કે જોન્સનનો જે ટેસ્ટ છે એ કેવો હતો તો કે ફોર ઓર્ડર, કે જે કોઈ ઓર્ડરની અંદર કોઈ ગોઠવેલો હોય એવી રીતના એ, અને યુનિફોર્માલિટી અને સમાનતા હતી, અને એની અંદર ઉત્તમવાદ પણ હતો. તો આ જે આપણો બેન જોન્સનનો લાસ્ટ ક્વેશ્ચન હતો એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ પેપર જોશું આપણે.